ફાઇનલી મારા સુખનો સૂરજ ઉગી ગયો છે અને સુખનો સૂરજ ઉગી ગયો એની પાછળનું રીઝન છે આ બધા કાર્ય પાછળનો હાથ છે કાનુડો અને મહાદેવ. એટલે સૌથી પહેલાં આવી ગઈ હતી સોમનાથ દાદાના દર્શન કરવા માટે. ત્યાંથી સીધી ત્રિવેણી સંગમ આવી ગઈ હતી, દાદાને જલ અર્પિત કર્યું અને સીધી આવી ગઈ હતી પાંડવોની ગુફા બાજુ. પાંડવોની ગુફા, મહાદેવ દાદાના દર્શન અને માધવપુર બ્રિજ, આ બધું જ લઈને સીધા અમે લોકો પહોંચી ગયા હતા દ્વારકા તરફ જવા માટે. ત્યાં રસ્તામાં આવે છે ગોવર્ધન ગ્રીન્સ, ત્યાં મારું સ્ટે હતું અને સ્ટે બાબતે હું થોડીક બહુ જ શું કહેવાય પેલી છું કે સ્ટે એકદમ સારું હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ, રહેવાનું પણ વ્યવસ્થિત હોવું જોઈએ અને બધી રીતે સારું હોવું જોઈએ. એટલે મેં ગોવર્ધન ગ્રીન્સ રિસોર્ટની બહુ જ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોઈ હતી. એટલે ડાયરેક્ટ હું આવી ગઈ હતી ગોવર્ધન ગ્રીન્સમાં, જે અમારો રૂમ પણ બહુ મસ્ત મળ્યો હતો અને આખું ગોવર્ધન ગ્રીન્સ હું તમને વિઝિટ કરાવીશ. જમવાની વ્યવસ્થા પણ બહુ મસ્ત હતી, જમવામાં પણ બધું તમને ટીપ ક્લાસ ટીપટો ટીપ મળે. મસ્તીનું જમીને આપણે સીધા જવાનું હતું પાછું કાનુડાના દર્શન કરવા માટે. એમ તો વાગી ગયા હતા 8, એટલે કાનુડાના દર્શન કરવા થોડુંક અઘરું હતું, એટલે અમે 56 સીડી બાજુ ગયા હતા અને બીજે દિવસે હતું મારા પ્લે બટન એટલે કે સિલ્વર પ્લે બટનનું ઓપનિંગ. એટલે મસ્ત ઓપનિંગ કરીને પાછી બપોરે આવી ગઈ હતી હું હોટલે, એટલે કે ગોવર્ધન ગ્રીન્સ રિસોર્ટે. મસ્તીનું જમી લીધું અને પેટનો ખાડો પૂરી લીધો. મસ્ત જમીને બીજે દિવસે ચાલી ગઈ હતી પાછા કાનુડાના દર્શન કરવા માટે. અને મેં તમને કીધું હતું કે હું તમને જોરદારનો રિસોર્ટ બતાવીશ, સ્વિમિંગ પુલ છે, આ છે તે છે, બધું એટલું બધું છે. હું કહીશ તો બહુ શબ્દ નાના પડશે, કેમ કે રિસોર્ટમાં ખાવા પીવાની અને રહેવાની એટલી બધી મજા આવી ગઈ કે એની વાત જ નહીં પૂછો. એકદમ ઘર જેવું અને બેસ્ટ ફિલિંગ. બસ પછી ત્યાંથી સીધી આવી ગઈ હતી રૂક્ષ્મણી મંદિર, કાનુડાના દર્શન કર્યા, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ વ્લોગ માટે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.